મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઈ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન। થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક આગેવાન રામકુભાઈ કરપડા અને આપના નેતા રાજુભાઈ કરપડાએ મુલાકાત લીધી હતી અને પાંજરાપોળની કામગીરી, ગૌ માતાની જાળવણી સહિત સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ થયા હતા અને સમગ્ર જીવદયા પાંજરાપોળની યુવાનોની ટીમ દ્વારા આ તકે શિલ્ડ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે હાલ પાંજરાપોળમાં આશરે 700 ગૌ માતાને સાચવવામાં આવી રહી છે અને બીમાર અને અશક્ત ગૌ માતાની સારવાર માટે પશુ ડોક્ટરોની ટીમ પણ સેવા બજાવી રહી છે। આ પાંજરાપોળને વધુ સુવિધાસભર બનાવવા માટેની વિચારણા સાથે સમગ્ર ટીમ દ્વારા તેઓની સેવાકીય પ્રવૃત્તિથી પરિચિત કરવામાં આવેલ હતા। રામકુભાઈ કરપડા અને રાજુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું કે આ પાંજરાપોળની સેવાકીય કાર્યમાં અમો પણ હર હંમેશ ખડે પગે સાથે રહીશું। આ તકે જીવદયા પાંજરાપોળ થાનગઢ વતી જયરાજભાઈ ખાચર અને ડોક્ટર ટીમ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાન મિત્રોએ હજુ વધુમાં સેવાકીય કાર્ય થાય અને વધુમાં ગૌમાતાની સેવાનો લાભ મળે તે માટે રાત દિવસ સમય ફાળવી રહ્યા છે। સમાજના દાતાઓ દ્વારા ખૂબ સહકાર મળી રહ્યો છે, ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમ જણાવેલ રિપોર્ટર રામકુભાઈ કરપડા।